રાધનપુરમાં 2025માં સામાન્ય નગરપાલિકાની ચૂંટણીમાં આજે સોમવારે રાધનપુર સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા, કોંગ્રેસના 28 ઉમેદવારના ફોર્મ માન્ય રહે તો આમ આદમી પાર્ટીના તેમજ 9 ઉમેદવારના ફોર્મ માન્ય રહે તો એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ માન્ય રહેલ તો ટોટલ 66 ઉમેદવારના મેદાનમાં છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં જેને લઈને રાધનપુર નગરપાલિકા ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેક્ટર રાધનપુર અને રાધનપુરના મામલતદારની ઉપસ્થિતિમાં નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારના ફોર્મ ચકાસણી કરવામાં આવ્યા છે। સવારે 11 કલાકે સેવા સદન ખાતે ભારતીય જનતા પાર્ટીના 7 વોર્ડની અંદર 28 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા, કોંગ્રેસના ઉમેદવાર 7 વોર્ડની અંદર 28 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા, આમ આદમી પાર્ટીના ઉમેદવારના 9 ફોર્મ માન્ય રહ્યા છે। હવે આવતીકાલે તારીખ 4/2/2025 ને મંગળવારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોય તેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે અને આવતીકાલે જોવા મળશે ત્યારે ટોટલ ઉમેદવારો રહ્યા છે અને 66 કોંગ્રેસે ભાજપે કરેલ જીતનો કર્યો દાવો। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલ 66 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 28, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના 9 અને અપક્ષના 1 ઉમેદવાર મેદાનમાં છે। જે કેસિંગ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। પબ્લિક જાણે જ છે કે કોણ કામ કરે કોણ નથી કરતું। અહીંયા જ્યારે અમારી બોડી હતી ત્યારે અમારી બોડીએ 100% પ્રયત્નો કર્યા હતા અને ભાજપે કિન્નાખોરી રાખી અને જે ચીફ ઓફિસરોની વારંવાર બદલીના હિસાબે અમે લોકોના જે અધૂરા કામો મૂક્યા છે એ કામો જીત્યા પછી 100% પૂરા કરવા જઈ રહ્યા છીએ। સાથે અમારી બોડી બની રહી છે અને જે લોકોને અમને મેન્ડેટ આપ્યા છે એ લોકોનું પણ કામ બધાને ખબર જ છે કે કોને શું કર્યું છે। એટલા માટે અત્યારે સ્થાનિકની અંદર આપ સૌ અમે જ્યારે બોડીની અંદર બેસશું, અમે જ્યારે જીતીને આવશું ત્યારે રખડતા ઢોરનો પ્રશ્ન છે, પીવાનું પાણી છે, લાઇટના પ્રશ્નો છે, સીસીટીવી કેમેરા બંધ પડ્યા છે, તેમજ જે પણ ત્યાં અહીંના સ્થાનિક પ્રશ્નો છે એ તમામે સ્વસ્થાને લઈ અને બધું અમે કરી આપીશું। પહેલી ત્રણ પ્રાયોરિટી કઈ હશે કે કોંગ્રેસ બોડી બનશે તો રાધનપુરમાં તો સૌ પ્રથમ અમારી પહેલી જ પ્રાયોરિટી એ હશે કે અમારી કોંગ્રેસની બોડી બનશે તો અમે રાધનપુરને સ્વચ્છ બનાવીશું અને જે ગટરના ઉભરાતા પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરીશું। સાથે અમે જ્યાં ત્યાં ગંદવાડ થાય છે, રખડતા ઢોરનો પ્રશ્ન છે એ બધું અમે સોલ્યુશન લાવીશું। વોર્ડ નંબર 1 માં એ લોકો જે ભાજપવાળા એમને કોઈ ઉમેદવાર મળ્યા નથી 1 નંબરમાં, એટલા માટે જ ભાજપ અમારા માણસો લઈ જઈને ભાજપમાં એમને ટિકિટો આપી છે। આપ બધા સારી રીતે જાણો છો, વર્ષોથી ભાજપમાં કામ 1 નંબરના કરતા હતા, એમને બધાને ઓકર નાખી અને અમારા ઉછીટા લઈ જઈ અને એમને ટિકિટો આપી છે। અમે એમને 1 નંબરની અંદર 4 અમે જીતાડશું અને ભાજપને ભાન લાવી દઈશું। વિકાસ તો ફક્ત ને ફક્ત તમે ધારાસભ્યના ખરીદી જોઈ લો, વિકાસ તો એમનો થયો છે। અમે મુખ્ય રસ્તા, પાણી, ગટર અને વિકાસના કામમાં અમે ધ્યાન રાખશું અને અમારી નગરપાલિકા અંદર 20 થી 18 સીટો આવશે, એમને જે ગોઠવવું હોય ગોઠવી રાખે। વસ્તી જનતા કોંગ્રેસને હારી છે, હારી રહેશે અને અમે બહુમતીથી જીતશું। મીડિયાના માધ્યમથી આપને વિનંતી કરું છું। રાધનપુરની જનતાને શું સંદેશો આપવા માંગો? રાધનપુરની જનતાને અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે અમે વિકાસના કામ કરશું, અમે જાતિવાદ ઉપર ચૂંટણી નહીં લડીએ અને જાતિવાદ લડાવે છે એ તો ભાજપ લડાવે છે। તમે પત્રકાર તરીકે બહુ હોશિયાર છો, તમને ખબર છે કેવી રીતે જાતિવાદની ટિકિટો આપવાની છે એ આપ સૌ જાણો છો અને અમે વિકાસના કામથી ચૂંટણી લડવાના છીએ અને વસ્તી અમને બહુમતીથી જીતાડશે।